ચેક બાઉન્સ થઈ ગયો એટલે હવે આરોપીને સજા થઈ જશે? ઘણા લોકોનો મિત્રો આ પ્રશ્ન હોય છે કે ચેક બાઉન્સનો કેસ દાખલ થયો છે એટલે હવે શું કોર્ટ સજા કરી દેશે? પરંતુ મિત્રો આ બહુ મોટી ગેરસમજ છે. હવે અહીંયા ચેક બાઉન્સ થઈ ગયા પછી ફરિયાદીની કેટલીક જવાબદારીઓ બને છે. ફરિયાદીએ તેનો કેસ પુરવાર કરવો પડે છે, એટલે કે તેની લેણી રકમ પુરવાર કરવી પડે છે. ફરિયાદીએ આરોપીને સાચા સરનામે નોટિસ આપી અને ચેક બાઉન્સ થયાની જાણ કરી છે તે પણ પુરવાર કરવું પડે છે. ફરિયાદીએ કેવી રીતે પૈસા આપ્યા છે, કોની હાજરીમાં આપ્યા છે, ક્યાંથી લાવીને આપ્યા છે, આ તમામે તમામ હકીકતો સાબિત કરવી પડે છે. અને આવી હકીકતો ફરિયાદી જો કોર્ટમાં સાબિત ન કરી શકે તો આરોપીને શંકાનો લાભ મળતો હોય છે અને આરોપી છૂટી જતો હોય છે. આવો જ એક કેસ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં આવ્યો છે અને ફરિયાદીનું કહેવું એવું છે કે ફરિયાદીએ આરોપીને કેટલીક રકમ ઉછીની આપેલી છે અને તેના બદલે આરોપીએ ચેક આપ્યો છે. પરંતુ જ્યારે કેસ ચાલ્યો છે ત્યારે ફરિયાદીએ આ હકીકત પુરવાર કરી શકેલ નથી, એટલે આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મૂક્યો છે. સાથે સાથે બીજો એક પ્રશ્ન એ પણ ઉપસ્થિત થયો કે આરોપીને સાચા સરનામે નોટિસ આપેલી નથી, એટલે કે આરોપી જ્યાં રહેતો હતો તે જગ્યાએ નોટિસ આપી નથી એ પણ ફરિયાદી સાબિત કરી શકેલો નથી. એટલે આરોપીને શંકાનો લાભ આપી અને છોડી મૂકવાનો હુકમ નામદાર મધ્યપ્રદેશ હાઈકોર્ટે કર્યો છે. એટલે ખાલી ચેક બાઉન્સનો કેસ દાખલ કરી દેવાથી આરોપીને સજા નથી થઈ જતી, પરંતુ ફરિયાદીએ આ તમામે તમામ હકીકતો પુરાવાથી સાબિત કરવાની હોય છે, એટલે કે બિયોન્ડ ધ રિઝનેબલ ડાઉટ પુરવાર કરવાની હોય છે. અને જો આવી હકીકતો પુરવાર ન કરી શકે તો આરોપીને શંકાનો લાભ મળે છે અને આરોપી આ કેસમાંથી બહાર નીકળી શકે છે. આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો. આ વિડીયો તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરી દેજો.